નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વનો નિબંધ જેનું નામ છે શિક્ષક કે માત્ર સિસ્ટમનો ગુલામ। શરૂ કરીએ આજનો વિડીયો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। આપણી સંસ્કૃતિમાં શિક્ષક કે ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઉપર માનવામાં આવે છે। ગુરુ એ સમાજનો ઘડવૈયો છે, દેશના ભવિષ્યનો આધાર સ્તંભ છે અને અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર દિવ્ય દીપક છે। પરંતુ વર્તમાન સમયના બદલાતા પરિપ્રેક્ષ્યમાં એક ગંભીર અને ચિંતાજનક પ્રશ્ન ઊભો થયો છે। શું આજનો શિક્ષક ખરેખર પોતાના વાસ્તવિક પદ અને ગરિમા અનુસાર કાર્ય કરી રહ્યો છે કે પછી તે માત્ર વહીવટી સિસ્ટમનો ગુલામ કે પૂતળું બનીને રહી ગયો છે? આજના શૈક્ષણિક યુગની કરુણ વાસ્તવિકતા એ છે કે શિક્ષક, જેનો મુખ્ય આદર્શ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનો, તેમના ચરિત્રનું ઘડતર કરવાનો અને તેમને સંસ્કારી બનાવવાનો હતો, તે આજે કાગળિયા, સરકારી આંકડા, ઓનલાઈન પોર્ટલ અને ડેટા એન્ટ્રીની જંજીરોમાં બંધાઈ ગયો છે। સવાર પડે ને શાળાએ પહોંચતા જ શિક્ષકના હાથમાં ચોક કે ડસ્ટર હોવાને બદલે સ્માર્ટફોન કે ટેબ્લેટ આવી જાય છે। હાજરી પૂરો, મધ્યાહન ભોજનનો રિપોર્ટ મોકલો, વિવિધ સરકારી સર્વે કરો, મતદાર યાદી સુધારણામાં જાઓ, વસ્તી ગણતરી કરો, બ્લોક સ્તરની બેઠકોમાં હાજરી આપો અને દિવસ પૂરો થાય એટલે વિવિધ એપ્લિકેશન્સમાં ફોટા અપલોડ કરો। જેના હાથમાં હતી કલમ અને યુગ બદલવાની શક્તિ, તે શિક્ષક આજે કાગળિયાના ઢગલામાં શોધે છે મુક્તિ। આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શિક્ષક ભણાવે ક્યારે અને વિદ્યાર્થીઓ શીખે ક્યારે, જ્યારે શિક્ષકની માનસિક અને શારીરિક ઉર્જાનો મોટા ભાગનો હિસ્સો બિન શૈક્ષણિક વહીવટી કામગીરીમાં વેડફાઈ જાય છે, ત્યારે તે વર્ગખંડમાં સંપૂર્ણ સમર્પણ અને ઉત્સાહ સાથે પ્રવેશ કરી શકતો નથી। શિક્ષણ એ માત્ર પુસ્તકોનું વાંચન કે અભ્યાસક્રમ પૂરો કરવાનો યાંત્રિક કાર્યક્રમ નથી। શિક્ષણ એ તો બે આત્માઓ વચ્ચેનો જીવંત સંવાદ છે, હૃદયથી હૃદયનો સ્પર્શ છે। પરંતુ જ્યારે શિક્ષક પર ડેટા પૂરો કરવાનો અને ટાર્ગેટ હાસિલ કરવાનો સતત માનસિક તણાવ હોય, ત્યારે તે એક શિક્ષણવિદ મટીને માત્ર એક ક્લાર્ક કે સિસ્ટમનો કર્મચારી બની જાય છે। સિસ્ટમની આ ગુલામીએ શિક્ષકના આત્મસન્માન અને તેની સર્જનાત્મકતા પર પણ મોટો પ્રહાર કર્યો છે। એક સમય હતો જ્યારે શિક્ષક પોતાની આગવી શૈલીથી રમતગમતમાં, વાર્તાઓ દ્વારા કે ઉદાહરણો આપીને બાળકોના મનમાં જ્ઞાનનું વાવેતર કરતો। આજે નિયમો, પરિપત્રો અને કડક સૂચનાઓની ઝાડ એવી પથરાયેલી છે કે શિક્ષકની પોતાની વિચારસરણી અને પ્રયોગશીલતા માટે કોઈ જગ્યા બચી નથી। તે સતત એ જ ડરમાં રહે છે કે જો કોઈ ઓનલાઈન એન્ટ્રીમાં ભૂલ થશે કે પરિપત્રનું અક્ષરશઃ પાલન નહીં થાય તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। આ ભયના વાતાવરણમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિન પ્રતિદિન કથળતું જાય છે। જે વર્ગખંડમાં ઘડાતું હતું આખા દેશનું ભવિષ્ય, ત્યાં આજે ફાઇલના પાનાઓમાં ગૂંગળાય છે શિષ્ય। માત્ર સરકારી શાળાઓ જ નહીં, ખાનગી શાળાઓમાં પણ પરિસ્થિતિ કંઈ ખાસ અલગ નથી। ત્યાં શિક્ષક કોર્પોરેટ સિસ્ટમનો ગુલામ બની ગયો છે। એડમિશનના ટાર્ગેટ, પરિણામોનું પ્રેશર, વાલીઓના સંતોષ માટેના બાહ્ય આડંબરો અને શાળાના સંચાલકોના નફા નુકસાનના ગણિત વચ્ચે શિક્ષક પીસાઈ રહ્યો છે। ગુરુ અને શિષ્ય વચ્ચેનો પવિત્ર સંબંધ આજે એક ગ્રાહક અને સેવા પ્રદાતા એટલે કે સર્વિસ પ્રોવાઈડર જેવો વ્યાપારી સંબંધ બની ગયો છે। પરંતુ શું આ સ્થિતિ કાયમી રહેવી જોઈએ? ના। જો આપણે એક મજબૂત, સમૃદ્ધ અને જ્ઞાનસભર ભારતનું નિર્માણ કરવું હોય તો શિક્ષકને સિસ્ટમની આ માનસિક અને કાગળની ગુલામીમાંથી મુક્ત કરવો જ પડશે।
શિક્ષકનું પ્રાથમિક અને એકમાત્ર કાર્ય વર્ગખંડમાં જઈને બાળકોને ભણાવવાનું, તેમને જીવનના પાઠ શીખવવાનું અને દેશના જવાબદાર નાગરિક બનાવવાનું હોવું જોઈએ. બિન શૈક્ષણિક કામગીરી માટે અલગ વહીવટી સ્ટાફની નિમણૂક થવી જોઈએ, જેથી શિક્ષક પોતાની સંપૂર્ણ શક્તિ શિક્ષણ પાછળ ખર્ચી શકે. સિસ્ટમ શિક્ષકની મદદ માટે હોવી જોઈએ. શિક્ષક સિસ્ટમનો દાસ કે ગુલામ ન હોવો જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણને સરળ બનાવવા માટે થવો જોઈએ, શિક્ષકના માથાનો બોજ વધારવા માટે નહીં. જ્યારે રાજ્ય અને સમાજ શિક્ષકને મુક્ત આકાશમાં ઉડવાની આઝાદી આપશે, તેના પર વિશ્વાસ મૂકશે અને તેને માત્ર કર્મચારી ગણવાને બદલે સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માતાનું સન્માન આપશે, ત્યારે જ શિક્ષણનું વાસ્તવિક તેજ ચમકી ઉઠશે. શિક્ષકને કાગળના તાતણેથી મુક્ત કરો હવે. રાષ્ટ્રના ભવિષ્યને ફરી એકવાર દીપ્ત કરો હવે. અંતમાં શિક્ષકે પણ પોતે જાગૃત થવાની જરૂર છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાના અંતરમાં રહેલા સાચા ગુરુને જીવંત રાખવો પડશે. સિસ્ટમના નિયંત્રણો વચ્ચે પણ પોતાના વિદ્યાર્થીઓ માટે સ્નેહ અને જ્ઞાનની સરવાણી વહેવડાવવી પડશે. જે દિવસે શિક્ષક પોતાના સાચા સ્વરૂપને ઓળખશે અને સિસ્ટમ તેને યોગ્ય માન સન્માન તથા કાર્ય કરવાની સ્વતંત્રતા આપશે, તે જ દિવસે આ દેશ સાચા અર્થમાં જગતગુરુ બનવાની દિશામાં આગળ વધી શકશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.